જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સદિશ અને કાર્ટેશિયન સમીકરણ તથા બે રેખાઓ વચ્ચેનો ખૂણો કઈ રીતે મળે તે જોયું. હવે બે રેખાઓ વચ્ચેના સંબંધ જોઈએ. તો આ સંબંધ ચાર પ્રકારના હશે. રેખાઓ કા સમાંતર હોય, સમતલીય હોય, વિસમતલીય હોય કે સંપાતી, એમ ચાર પ્રકાર કઈ રીતે નક્કી થાય. દાખલા તરીકે આપણને રેખા L નું સમીકરણ આપેલું છે. સદિશ R ઇઝ ઇક્વલ ટુ સદિશ A1 પ્લસ લેમ્ડા ઇન્ટુ સદિશ B1, જ્યાં લેમ્ડા કોઈ વાસ્તવિક સંખ્યા છે, અને બીજી રેખા M કે જ્યાં સદિશ R ઇઝ ઇક્વલ ટુ સદિશ A2 પ્લસ મ્યુ ઇન્ટુ સદિશ B2, જ્યાં મ્યુ બિલોંગ્સ ટુ R છે. તો આ બે રેખાઓના સમીકરણ છે. આ રેખા પરનું બિંદુ છે અને B1 રેખાની દિશા બતાવે છે. એવી જ રીતે બીજી રેખા પરનું બિંદુ A2 અને B2 રેખાની દિશા છે. તો આ બે રેખાઓ પરથી સૌપ્રથમ આપણે B1 સદિશ અને B2 સદિશ મળવે એનો ક્રોસ ગુણાકાર મેળવી લેવાનો. આ ક્રોસ ગુણાકારનું મૂલ્ય જો શૂન્ય સદિશ થાય તો આપણે ડાબી બાજુ પ્રમાણે આ બે બિંદુઓ છે A2 અને A1 ની બાદબાકી કરી સદિશ A2 માઈનસ સદિશ A1 બાદબાકીનો સદિશ B સાથે ક્રોસ ગુણાકાર જો શૂન્ય સદિશ ન થાય તો આ બે રેખાઓ L અને M છે એ પરસ્પર સમાંતર હશે. હવે અહીંયા સદિશ B આપણે કેમ લખ્યું? તો સદિશ B1 અને સદિશ B2 સમાંતર રેખાઓમાં દિશા સમાન હોય એટલે બંનેનું મૂલ્ય એક સમાન હશે, જેને આપણે સદિશ B લીધો છે. પરંતુ B1 ક્રોસ B2 શૂન્ય સદિશ મળી ગયા બાદ A2 માઈનસ A1 નો સદિશ B સાથે ક્રોસ ગુણાકાર જો શૂન્ય થાય તો રેખાઓ સંપાતી છે, એટલે એક રેખાના બધા જ બિંદુઓ બીજી રેખા પર છે એટલે સમાન થઈ જાય. પરંતુ B1 ક્રોસ B2 મેળવ્યા બાદ જો એનું મૂલ્ય શૂન્ય સદિશ ન થાય, શૂન્ય સદિશ થાય તો આપણને સમાંતર અને સંપાતી બે ઓપ્શન મળ્યા, પણ શૂન્ય સદિશ ન થાય તો આ B1 ક્રોસ B2 એનો A2 માઈનસ સદિશ A1 સાથે ડોટ ગુણાકાર લેવાનો, અને ડોટ ગુણાકાર શૂન્ય ન થાય તો રેખાઓ વિસમતલીય, અર્થાત એના સમતલ જુદા જુદા છે, ભિન્ન ભિન્ન છે. પણ આ બંનેનો ડોટ ગુણાકાર જો શૂન્ય થાય તો રેખાઓ કેવી? સમતલીય છે. સમતલીય એટલે એ રેખાઓ એકબીજાને છેદે, અને છેદતી રેખા હંમેશા સમતલીય હોય. એને છેદક રેખા પણ કહેવાય અને સમતલીય રેખા પણ કહેવાય. તો ખાસ આ જે શરતો છે એ તમે 2 થી 3 વાર લખીને પ્રેક્ટિસ કરજો, તો જ યાદ રહેશે. હવે આપણે જે સિદ્ધાંત શીખ્યા તે પ્રમાણે એક ઉદાહરણ જોઈએ. અહીં આપણને આ બે રેખાઓના સમીકરણ આપેલા છે. આ બે રેખાઓ વચ્ચેના સંબંધ મેળવો, એનો મતલબ રેખાઓ સમાંતર છે, સંપાતી છે, સમતલીય છે કે વિષમતલીય છે એ નક્કી કરવાનું છે. તો પહેલી રેખામાં તમે જો રેખા પરનું બિંદુ છે સદિશ 2i કેપ માઈનસ 5j કેપ પ્લસ k કેપ, તો અહીં સદિશ A1 બરાબર 2 માઈનસ 5 1 થાય. એ જ રીતે લેમ્ડા ઇન્ટુ B1 બાર એટલે સદિશ B1 બરાબર 3 2 અને 6 થશે. બીજી રેખા પરનું બિંદુ છે 7 0 માઈનસ 6, એને આપણે સદિશ A2 કહીએ. બીજી રેખાની દિશા છે B2, અહીંયા કંઈ નથી એટલે 1 2 અને 2 એટલે સદિશ B2 આપણને મળ્યા. હવે આ મળી ગયા બાદ તમારે આ બંને સદિશોની બાદબાકી મેળવો, A2 માઈનસ A1, જે આપણને -5 -5 7 મળે છે. ત્યારબાદ B1 અને B2 બંને સદિશોનો ક્રોસ ગુણાકાર લો. તો ક્રોસ ગુણાકારની શરત પ્રમાણે i કેપ j કેપ અને k કેપ, B1 નું મૂલ્ય 3 2 6 અને B2 નું મૂલ્ય 1 2 2 છે. અહીં નિશ્ચાયકનું આપણે સાદુરૂપ આપીએ તો પહેલા ઘટક i માટે 2 ગુણ્યા 2 4 માઈનસ 2 છેદ 12 એનો ઘટક લેવાનો i કેપ, વચ્ચેનું મૂલ્ય તમારું ક્યાંથી બીજું મૂલ્ય આપણને મળશે, વચ્ચેનું ઘટક જવા દે એટલે 3 દુ 6 માઈનસ 6 ઇન્ટુ j કેપ, પ્લસ ત્રીજો ઘટક k માટે 3 દુ 6 માઈનસ 2 ઇન્ટુ k કેપ, 4 માંથી 12 ગયા માઈનસ 8 i કેપ, 6 માંથી 6 ગયા માઈનસ 0 j કેપ, પ્લસ 6 4k. તો આ જે મૂલ્ય છે એનું મૂલ્ય શૂન્ય થતું નથી. એનો મતલબ B1 ક્રોસ B2 નું મૂલ્ય શૂન્ય સદિશ નથી,
એટલે આપેલી રેખાઓ કાં સમતલીય છે કાં વિષમતલીય છે. તો આ બેમાંથી કયું છે નક્કી કરવા માટે સદિશ a2 a1 એનું મૂલ્ય અને સદિશ b1 ક્રોસ b2 એનું મૂલ્ય, આ બંને મૂલ્ય છે તો a2 a1 નું મૂલ્ય છે -5 ને 7 ડોટ, આનું મૂલ્ય હશે -8 -0 અને 4. 0 ને માઇનસ પ્લસ ગમે એ લખી શકાય. ડોટ ગુણાકાર લઈએ તો -8 ગુણ્યા -5 40, -5 ગુણ્યા 0 0 અને 7 ચોક 28. આ બંનેનો સરવાળો 68 થાય, જે શૂન્ય નથી એટલે આપેલી રેખાઓ વિષમતલીય છે. જો આ શૂન્ય થઈ જાય તો રેખાઓ સમતલીય છે એમ કહેવાય. રેખાઓ વચ્ચે સંબંધ મેળવવામાં આપણે બીજું એક ઉદાહરણ જોઈએ. આપણને પહેલી રેખા આપેલી છે સદિશ r બરાબર 5i પ્લસ 3k 3j માઇનસ 2k પ્લસ લેમડા ઇન્ટુ -2i -2j પ્લસ 4k જ્યાં લેમડા બિલોંગ્સ ટુ r. અને બીજી રેખા સદિશ r બરાબર 2i પ્લસ 3j માઇનસ 2k પ્લસ મ્યુ ઇન્ટુ i પ્લસ j માઇનસ 2k જ્યાં મ્યુ બિલોંગ્સ ટુ r. આ બે રેખાઓ વચ્ચેનો સંબંધ. તો કોઈ પણ બે રેખાઓ વચ્ચેનો સંબંધ મેળવવા માટે તેના પરના બે બિંદુઓ મેળવી લેવાના. પહેલું બિંદુ 5 3 -2 સદિશ a1 અને બીજું બિંદુ. આ બે બિંદુ મેળવ્યા બાદ પહેલી રેખાની દિશા છે સદિશ b1 -2 અને 4. બીજી રેખાની દિશા 1 1 અને -2 છે. અને પહેલી રેખામાં તમે જુઓ તો -2 કોમન લઈએ તો પહેલી રેખાની દિશા અને બીજી રેખાની દિશા છે બંનેના સદિશ સમાન થાય છે, જેને આપણે સદિશ b તરીકે દર્શાવીએ. તો આ બે સદિશ સમાન હોય અને બે સદિશની તો બે રેખાઓ કા સમાંતર કે સંપાતી છે. હવે આ જે સદિશ b મળ્યું 1 1 -2 એનો સદિશ a2 a1 સાથે ક્રોસ ગુણાકાર લઈએ તો નિશ્ચયક પરથી એનું મૂલ્ય આપણને મળે છે 0 -6 -3, જે શૂન્ય સદિશ થતો નથી. શૂન્ય સદિશ એટલે 3 3 0 થવા જોઈએ, એ નથી. તેથી આપેલી રેખાઓ સમાંતર છે. જો આ શૂન્ય થઈ જાય તો આપેલી રેખાઓ કેવી થાય? સંપાતી. માટે શૂન્ય નથી હોવાથી તે રેખાઓ સમાંતર છે. હવે આપણે જોઈએ રેખાની બહારના બિંદુથી રેખાનું લંબ અંતર. અહીં આકૃતિમાં તમે જો રેખા L છે, એના ઉપર કોઈ એક બિંદુ A છે અને રેખા L ની બહારનું બિંદુ P છે. આ P થી L નું લંબ અંતર આ PM જેટલું થાય. પણ જો P બિંદુ રેખા ઉપર જ હોય તો અંતર શૂન્ય થઈ જાય, એટલે P છે રેખાની બહારનું બિંદુ કહેવાય. આમ રેખા L એટલે આ જે રેખા L છે એનું સમીકરણ આપણને આપેલું છે સદિશ r બરાબર સદિશ a પ્લસ લેમ્બડા b જ્યાં લેમ્બડા બિલોંગ્સ ટુ r. આ રેખા પરનું બિંદુ A છે, એ આકૃતિમાં જો, જેનું સ્થાન સદિશ છે સદિશ a. અને L ની બહારનું બિંદુ આ P છે, તેનું સ્થાન સદિશ છે સદિશ P. માટે સદિશ AP એનું મૂલ્ય થાય સદિશ P માઇનસ a. અહીં P થી રેખાનું લંબ અંતર PM તમે જોઈ શકો છો આ લંબની નિશાની. તો આ અંતર PM આપણને મેળવવું છે. તો PM બરાબર અહીં આકૃતિમાં જો તો sin θ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ PM અને છેદમાં કર્ણ AP. તો AP ગુણ્યા sin θ ક્રોસ ગુણાકાર કરો તો આપણને મળે PM. તેથી PM બરાબર થાય AP sin θ. પરંતુ આપણે સદિશમાં જાણીએ છીએ કે સદિશ AP અને સદિશ AM બે વચ્ચે ખૂણો લઘુકોણ θ છે. તો sin θ નું સૂત્ર થાય સદિશ AP ક્રોસ સદિશ AM. તો સદિશ AM છે જેને આપણે સદિશ B પણ કહીએ છીએ. તો સદિશ AM ને બદલે સદિશ B લઈએ તો સદિશ AP ક્રોસ સદિશ B અપોન મોડ સદિશ AP અને મોડ B આ પણ sin નું સદિશ આધારિત સૂત્ર છે. અહીં આનો ક્રોસ ગુણાકાર AP નો આની સાથે લો તો સદિશ AP મોડ સદિશ AP sin θ બરાબર બાકીનું બાકી રહે તે. આ સદિશ AP sin θ નું મૂલ્ય અહીં લેતા આપણને આ પદ મળે, જ્યાં AP બરાબર આપણે સદિશ P માઇનસ a લીધું ક્રોસ B અપોન મોડ B, જે PM જેટલું થાય છે. આ સૂત્ર રેખાની બહારના બિંદુથી લંબ અંતરનું સૂત્ર છે. આ સૂત્ર તમે બે સમાંતર રેખાઓ આ રીતે લીધી હોય તો બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર પણ આ સૂત્રથી મળે. તો આપણે સૂત્ર જોયું કે રેખાની બહારના બિંદુથી રેખાનું લંબ અંતર. તો અહીં આપણને બિંદુ
P નો સ્થાન સદિશ P બરાબર -5y પ્લસ 3j પ્લસ 4k નું રેખા સદિશ R બરાબર -2y પ્લસ 6j પ્લસ 5k પ્લસ લેમ્બડા ઇન્ટુ -4i પ્લસ 5j પ્લસ 3k લેમ્બડા બિલોંગ્સ ટુ R થી લંબ અંતર શોધો. અહીંયા P નો સ્થાન સદિશ છે -5, 3 ને 4 અને રેખા પરનું બિંદુ -2, 6 અને 5 બંને ભિન્ન છે એટલે રેખાની બહારનું બિંદુ છે આપણને ખ્યાલ આવી જાય. અહીં રેખાની દિશાનો સદિશ છે B બરાબર -4, 5 અને 3 છે. તો પહેલા આપણે સદિશ AP બરાબર P માઇનસ A એટલે P માંથી A ની બાદબાકી કરો તો સદિશ AP નું આ મૂલ્ય મળશે. સદિશ B આપણને આપેલું છે તો સૂત્ર પ્રમાણે સદિશ AP ક્રોસ સદિશ B એના માટે નિશ્ચાયકમાં I કેપ J કેપ K કેપ સદિશ AP નું મૂલ્ય -3, -3, -1 અને સદિશ B નું મૂલ્ય -4, 5, 3. અહીં આપણે નિશ્ચાયકને સાદુરૂપ આપતા આપણને -4, 13 ને -27 મળે છે. એનો માનાંક લઈએ તો -4 નો વર્ગ 16, 13 નો વર્ગ 169 અને -27 નો વર્ગ 729. એનો સરવાળો થાય વર્ગમૂળમાં 914. એવી જ રીતે B નો માનાંક બરાબર -4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25 અને 3 નો વર્ગ 9. એનો સરવાળો 50. 50 ના અવયવ 25 દુ 50 એટલે 5√2 થાય. હવે તો P થી આ રેખાનું લંબ અંતરનું સૂત્ર છે PM બરાબર માનાંકમાં સદિશ AP ક્રોસ B અપોન મોડ B. તો સદિશ AP ક્રોસ B આપણે મૂલ્ય મેળવ્યું વર્ગમૂળ 914. મોડ સદિશ B નું મૂલ્ય છે 5√2. તો 914 એટલે 457 ગુણ્યા 2 થાય તો વર્ગમૂળમાં 2 એટલે √2 અને √2 કેન્સલ. વર્ગમૂળમાં વધશે 457 અપોન 5. એ રેખાથી બિંદુથી રેખાનું લંબ અંતર. એ જ રીતે બિંદુ P તમે લો તો 1, 2, -4 રેખા પરનું બિંદુ A 3, 3 ને -5 અને રેખાની દિશાનો સદિશ 2, 3, 6 છે. તો આ રીતે P અને A ની બાદબાકીથી AP મળશે અને આ B ની આ જ પ્રમાણે તમે આનું મૂલ્ય મેળવજો. આ મૂલ્ય આવશે √293/7. આપણે રેખાની બહારના બિંદુથી રેખાનું લંબ અંતર મેળવી. રેખાની બહારનું બિંદુ P તો આ રેખા L ની બહારનું બિંદુ P છે એનું લંબ અંતર. એનું એ સૂત્ર બે સમાંતર રેખાઓ વચ્ચેના લંબ અંતર માટે પણ લાગુ પડે. તો અહીં બે સમાંતર રેખાઓ રેખા L નું સમીકરણ આપેલું છે અને રેખા M નું સમીકરણ પણ આપેલું છે. બંને પરના A અને P બિંદુ જુદા છે પણ બેની દિશા સમાન છે. તેથી આપણે કહી શકીએ કે આપેલી બે રેખાઓ કેવી છે? સમાંતર છે. હવે રેખા L પરનું બિંદુ A છે એનો સ્થાન સદિશ A અને રેખા M પરનું બિંદુ P છે એનો સ્થાન સદિશ B છે. બંનેની દિશા સદિશ B અને બીજી રેખાની દિશા પણ સદિશ B છે. તેમની વચ્ચેનું લંબ અંતર છે PM જે કાટખૂણો બનાવે છે. તેથી L અને M વચ્ચેનું લંબ અંતર PM બરાબર આ સદિશ AP ક્રોસ આ રેખા L ની દિશા સદિશ B અપોન માનાંકમાં B પણ સદિશ AP બરાબર P માઇનસ A થાય ક્રોસ એની દિશાનું સદિશ B અપોન મોડ B. તો આગળ આના પરથી દાખલો પણ ગણાયો છે તો તમે ઉદાહરણ 12 છે તે આ જ સૂત્ર પ્રમાણે સેમ તમને મળશે. ખાસ પ્રેક્ટિસ કરજો.